અત્યારે શેની સિઝન હાલે તમને ખબર જ વાલા? ખબર જ હોય ને, રીસાવાની. આ લગનગાળો આવે ને એટલે રીસાવાની આપણે સિઝન આવી જ જાય. કેમ કે રીસાઈને બેસી એટલે કોક ને કોક તો મનાવવા આવવાનું જ છે. આવા વેમમાં વાળા કોઈ રહેવું નહીં. એ પહેલાં હતા કે આપણી ઘીરે પ્રસંગ હોય તો આપણે કોકના પગ પકડવા જાય. ના વાલા, હવે એ સિસ્ટમ સાવ વહી ગઈ છે. એટલે જે રિસાઈને બેઠા છે ને એને મગજમાં એક વાત બેસાડી લેવાની કે આપણા વગર કાંઈ કામ નહીં થાય, એવું કંઈ શક્ય જ નથી. હવે બધાયના વગર બધું કામ સારી રીતે બહુ સરસ રીતે થઈ જાય છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ હજી હાલે છે કે રિસાઈને બેઠા હોય ને તો એને મનાવવા જાય. લગ્નવાળાને લગ્નની તૈયારી કરવાની અને રિસાઈને બેઠા હોય ને એને મનાવાય જવાના. અને જે લોકો આરે મનામણા થયા હોય ને લગ્નમાં આવે ને તો ઘરધણીને બિચારાની જ ઉપાધિ હોય કે એને બધે મોર ને મોર રાખવા પડે. જો ભૂલથી ને બીજા કોકને મોર કરે ને તો પાછું મોઢું ચડી જાય ને પાછા ઘીરે વૈયા જાય. હવે લગ્ન અધવચ્ચે મૂકીને મનાવવા જવા પડે. પણ એક વાત વાલા નથી સમજાતી કે લગ્ન ટાણે જ ઘણા બધા મારા જેવા હોય એ રીસાઈ જાય છે. એ આખા ગામને એને હગાવાલાને બધાને ખબર પડી જાય કે ઓલી ફલાણી રિહાઈ ગઈ, ફલાણો રિહાઈ ગયો. પણ શું કામે રિહાઈ ગયો ને એ તો ઘર ધણીને જ ખબર હોય. સાચું કે ખોટું વાલાવ?